આવશે આગળ. મોણ કઈ રીતનું દેવાનું હોય? ઘી અને દૂધ માવો નાખીને બનાવવાનું. ઘીને ગરમ કરીને અચ્છા, દૂધ અને ઘીનું મોણ. તો મોહનથાળ માટેનો મસ્ત લોટ તૈયાર થાય છે. મોણ આપી દીધું છે ઘી અને દૂધનું. સરસ મજાનું મોહનથાળ કણીદાર બને. આ રીતનું મોણ આપી અને 10-15 મિનિટ પીળો રહેવા દેવાનું ને. 15-20 મિનિટ પીળો રહે મોણ દીધેલો. સરસ મસ્ત મોહનથાળ બની જાય. કોઈ ગાંઠું ન રહી જાય. એટલે આ રીતે મસ્ત હથેળી 2 હથેળીથી સોળીને મસ્ત મોણ દેવાઈ જાય સરસ મજાનું. મોહનથાળ માટે લોટ કયો હોય? ચણાનો કરકરો કે ઝીણો? ચણાનો કરકરો લોટ. એટલે મોણ અગાઉ દઈએ એટલે લોટ ફૂલીને સારો થઈ જાય ને મસ્ત. એટલે કરકરીઓ બની જાય મોહનથાળ કણીદાર. પછી સાળી નાખવાનો અને એટલે ગાંઠિયું હોય એ બધી એકરખી થઈ જાય. આ રીતનું દાબીને મૂકી દેવાનો. 10-15 મિનિટથી 20 મિનિટ તમે ઠેઠ સુધી આ વિડીયો જોઈજો. અને વિડીયો સારો લાગે શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. મસ્ત બનવાનો છે. આ રીતનો ઢાંકીને મૂકી દેવાનો એટલે 10-15 મિનિટ પીવડે ને એટલે સરસ બની જાય. મોહનથાળ માટે માવો ખમણવાનો ચાલુ થઈ ગયો છે. સરસ ખમણાઈને કમ્પ્લીટ થઈ ગયો. આ સાઈડ મોણ દીધેલો લોટ ચાળવાનો કમ્પ્લીટ થઈ ગયો. એટલે ગાંગડી હોય એ ભાંગી જાય. જાયફળ અને એલચી ખાંડી નાખી દેવાની. એલચી, જાયફળ મોહનથાળની અંદર સરસ લાગે. ઘી નીકળશે માવા. પલ બેન વાસણ ઉટકો છો તમે? હે પલ? એ દીકવો ચાલો પલ બેન મોહનથાળ ખાવા આવી જાઓ. મોહનથાળ બનવાનો ચાલુ થઈ ગયો છે. કણીદાર મસ્તીનો. પલ પછી હેલ્થ વધી રહી છે. પલ કેટલું કામ કરે. સ્ટોરરૂમની અંદર બધી વાસણ મૂકી દીધા. મસ્ત વાસણ મૂકી દીધા. ખાવણી ખાંડવા મીણી મસાલા બધાય બહુ હેલ્પ કરાવે. કેમ દીકો? લોટ હવે શેકાઈ ગયો લાગે. રાતો મીણો થવા એટલે મોહનથાળ લોટ શેકાઈ ગયો. હવે માવો નાખી દેવાય. तू क्या कर रही है? जीतू पल खेल रही है? गुड़ खा रही है. અહીંયા મોહનથાળ બને છે. જો પપ્પા મોહનથાળ બનાવે છે સરસ મસ્ત મજાનો. સાસુઓનો મોહનથાળ ખાવો હોય તો આવી લેજો. અને વિડીયો શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક કરી દીજો. અને અમારા પહલ બેન તોફાની ક્યાં ગયા? સ્કૂલે જતા હોય ત્યારે 1 2 બોલી છે એમ કીધું તે મમ્માને? વાત ન કરી. આપણે હમણાં રોજ ગાડી લઈને જતા હોય ગાડીમાં બોલે જાય. મોહનથાળની સાણી લેવાની ચાલુ થઈ ગઈ છે. પહલ હાલ જોવી હોય તો સાણી મસ્ત આવી જાય ને મોહનથાળ બને ટોપ. પછી આ લોટ ચેકાઈને થઈ ગયો મસ્તીનો કણીદાર મોહનથાળ બનશે. કણીદાર મસ્ત
સાવણી હવે કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. આગળ સાવણી કમ્પ્લીટ આવી જાય એટલે પછી આની અંદર નાખી દઈએ. ચાલો વિડીયોને શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો. ચાલો માતાજી બસ નાખો છે. આ કરવા મળો લેસન. ચાલો એલચી પાવડર નાખો, જાયફળની મસાલા મિક્સ કરી સરસ પહાડ લેજો. સરસ આવડે હો. હવે તો પણ કરે એટલે હાસીને જઈને નીચે પૂરી આવું. બસ લાય હવે હાલો કાન અંદર દેવો પરસાદી એનકી મોહનથાળ દીરો ની કાનન કે. ચાલો મિત્રો, મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ને કૃષ્ણ ભગવાનને પ્રસાદી રૂપે ધરી દીધો છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટની અંદર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. સારી લાગી હોય તો શેર કરી દેજો. થેન્ક યુ.